સુરતમાં એક પિતાએ પોતાની જ સગી દીકરીનું 6 વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોય તેવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરતની ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હતો. તે પત્ની, પુત્રી અને 2 ભાઈ બહેનો સાથે રહેતો હતો. પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી. અહીં વડીલોપાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ 1.5 વર્ષ માટે યુપી જતી રહી હતી. તો વર્ષ 2019માં જ્યારે દીકરી ધોરણ 8માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે ઊંઘતી હતી. આ સમયે પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે દીકરીએ પોતાના માતા અને દાદા દાદીને પિતાના આ ક્રૂર કૃત્યની જાણ કરી ત્યારે કુટુંબે પિતાને ઠપકો આપ્યો હતો. પરંતુ પિતા બદલાયો ન હતો. પોતાનું દુષ્કૃત્ય છુપાવવા ઝઘડો કરી બેઠો હતો. ત્યારબાદ પીડિતાએ રાત્રે દાદા દાદી સાથે રૂમ બદલ્યો અને પિતાથી બચવા લાગી હતી. તો વર્ષ 2023માં દીકરીને ફરીથી ધોરણ 12માં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી. જોકે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું. પુત્રી ના પાડતી ત્યારે તેને માર મારતો હતો. માતા અને પિતાની વચ્ચે રોજિંદા ઝઘડા થતા હતા. દીકરી સતત ભય અને ત્રાસમાં જીવતી હતી. 1.5 માસ સુધી તેના કાકાના ઘરે રહી અને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી સતત 6 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે 4 મેના રોજ સવારે ઘર છોડી અને સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઈ હતી. ત્યાં તેણે 2 દિવસ ભૂખ્યા તરસ્યા જીવન વિતાવ્યું હતું. અંતે એક ઓળખીતાને સંપર્ક કરીને તે ઈચ્છાપુર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ધરપકડ કરી અને તેને જેલને હવાલે કર્યું છે. પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડી અને નાસી ગઈ હતી. આ વચ્ચે તેના પિતાએ તેની મિસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી જ તે ઘર છોડી અને નાસી ગઈ હતી. એટલું જ નહીં, તેની માતા કેન્સર પીડિત છે. તો સમગ્ર મામલે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસની કલમ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ભોગ બનનાર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે પિતા પોતે મિસિંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી પીડિત પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી અને 2019 એટલે કે 6 વર્ષથી પિતા તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. તેને મારવામાં પણ આવ્યો હતો, જેના કારણે તે ઘર છોડી અને નાસી ગઈ હતી. મિસિંગ સગીરાની શોધખોળ દરમિયાન આ આખી હકીકત સામે આવી હતી. ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 1:30 વાગ્યાના સુમારે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ 64(2)F, I, J, M તેમજ 65(1), 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલ હતા અને તેઓના પિતાશ્રી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલ હતા. અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી. શોધખોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ 10/5ના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ 6 વર્ષથી એટલે કે 2019થી તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને મારવામાં આવી રહ્યો હતો. આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા. અત્રેના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ થાણા ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ 4ના રોજ જતા રહેલ હતા. 2 દિવસ રેલવે સ્ટેશન રહેલ હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનપણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહેલ છે. આથી તેઓએ હિંમત આવતા તેઓ હિંમત દાખવીને અત્રેના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવેલ હતી. આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આ આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા વિશેષ તપાસ ચાલુ